રાજકોટમાંથી વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો। મુસ્લિમ શખ્સના ત્રાસથી હિન્દુ પરિણીતા આત્મહત્યા કરવા મજબૂર બની। હિન્દુ પરિણીતા અફઝલ સીદા નામના શખ્સ સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે 1 વર્ષ પહેલા સંપર્કમાં આવી હતી। 6 મહિનાથી ધર્મ પરિવર્તન કરવા માટે તેમજ લગ્ન તોડી નાખવા માટે હિન્દુ પરિણીતાને અફઝલ નામનો શખ્સ દબાણ કરી રહ્યો હતો। અફઝલની સાગરીત અનીસા નામની યુવતી પણ હિન્દુ પરિણીતાને લગ્ન તોડવા તેમજ અફઝલ સાથે ભાગી જવા દબાણ કરી રહી હતી। ગત રાત્રિએ હિન્દુ પરિણીતાએ એસિડ પીને આપઘાતનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેના પતિની નજર પડી જતા પરિણીતાની જિંદગી બચી। અફઝલ સીદા વિરુદ્ધ અગાઉ 3 વખત FIR નોંધાઈ ચૂકી છે। અફઝલ વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં યુવતીના પરિવારજનો અરજી આપી હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થવાનો આક્ષેપ કરવામાં આવ્યો। અફઝલ હિન્દુ પરિણીતાને દરગાહમાં લઈ જતો, ત્યાં દોરો બાંધીને પાણી પણ પીવડાવતો હતો અને બાદમાં ધર્મ પરિવર્તન માટે ધમકીઓ આપતો હતો। ગોંડલ રોડ ઉપર હોટલમાં હિન્દુ પરિણીતા સાથે અફઝલે દુષ્કર્મ કર્યું અને ફોટા વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી રહ્યો હતો। લવ જેહાદના ચોંકાવનારા કિસ્સાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી। હું છે ને અફઝલ સીદાને 4 મહિના પહેલા આવી હતી। ઇન્સ્ટાગ્રામમાંથી અમારી મુલાકાત થઈ હતી। ઇન્સ્ટાગ્રામમાંથી અમે 2 લોકો મળ્યા હતા। અનીસાબેનના કોન્ટેક્ટથી અમે લોકો મળ્યા હતા। અનીસાબેન કાસમારી મોરબી, એ લોકોના કોન્ટેક્ટથી અમે મળ્યા હતા। પછી અફઝલ સીદા સાથે મારી વાત થઈ હતી ઇન્સ્ટાગ્રામમાંથી। પછી અફઝલ સીદા મારા ઘરે આવતો હતો। અફઝલ સીદાએ પછી મને લગ્નનું એનું કીધું કે આપણે લગ્ન કરશે, હું તને આવી રીતના રાખીશ, આમ રાખીશ, એવી રીતના અમારી બધી વાતચીત થઈ। પછી એ લોકોનું દરગાહમાં ઉરસ હતું, તો અનીસાબેન મને ઉરસમાં લઈ ગયા હતા એની દરગાહે। ત્યાંથી પછી અફઝલ સીદાને એ લોકો બધા આવ્યા હતા। પછી લોકો મને અહીંયા દરગાહે લઈ ગયા હતા। દરગાહે લઈ ગયા, અહીંયાથી મને એને કારો દોરો બાંધ્યો, પાણી પાયું। પછી થોડાક દિવસ પછી અમે પાછી બીજી દરગાહે ગયા હતા, કામનશા પીરે। ત્યાં એ લોકોએ મારી સાથે એ કર્યું। પછી થોડાક સમય પછી અનીસાબેન મને હોટલમાં લઈ ગયા જિદ્દીને મળવા, જે કે અફઝલ સીદાને હોટલમાં મળવા લઈ ગયા હતા ગોંડલ રોડ ઉપર। ગોંડલ રોડ ઉપર મળવા લઈ ગયા હતા। અનીસાબેને મને એમ જ કીધું હતું કે આપણે એક રૂમ છે, ખાલી બેસવાનું છે। અનીસાબેન એમ કહીને મને હોટલમાં લઈ ગયા હતા। પછી અનીસાબેને મને બીજા રૂમમાં મોકલી અફઝલ સાથે રૂમમાં મોકલી। પછી અફઝલે આવી રીતના જે બધું હોય એ બધું થયું। એના નામની સાચી નામની મને એને 2 મહિના પછી ખબર પડી। પેલે એનું નામ જિદ્દી બોય કરીને જ કીધું હતું, એને મને કઈ બીજું કીધું નહોતું। એનું નામ ધીરે ધીરે મને ખબર પડી। પછી 4 છોકરી સાથે જે મારી સાથે કર્યું, એ પેલે 4 છોકરી સાથે કર્યું છે, એ છોકરીઓની મને બધી ખબર પડી। પછી અફઝલ સીદાને મેં ના પાડી કે હવે મારે તારી સાથે નથી આવું, તો અફઝલ સીદાએ પછી મારા નામના લાઈવ ચાલુ કર્યા। લાઈવ ચાલુ કરીને ચેકા મારતો હતો કે હવે તું મારી ઘરે આવી જા, તું મારો ધર્મ અપનાવી લે, એવી રીતના એ લોકો મને બહુ ટોર્ચર કરી। મેં અરજી મહિનો દિવસ પહેલા કરી છે, તાલુકા પોલીસ ચોકીએ મેં કરી છે। પછી મારી માંગ ઈ જ છે કે જેમ કે હું આ લોકોમાં ફસાઈ ગઈ, બેનું દીકરીઓ કોઈ મુસ્લિમ સમાજમાં તમે ધ્યાન રાખજો ને ફસાતા નહીં। એ લોકોએ મને બહુ ટોર્ચર કરી છે, બહુ મને હેરાન કરી નાખી છે। એટલે મારી એક જ માંગ છે કે આની કડકમાં કડક સજા મળે।